હેલો મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ। હું તમને અહીંયા સ્ત્રી પુરુષના અસ્તિત્વની એટલે કે મોટિવેશનની વાત કરવા માંગુ છું। સ્ત્રી અને પુરુષનું અસ્તિત્વ છે એ બંને એકબીજા સાથે સંકળાયેલા છે અને બંનેનું મહત્વ એટલું જ હોય છે સ્ત્રી અને પુરુષનું। જ્યારે સ્ત્રી છે ને પોતે રોટલી બનાવે છે ને એ રોટલીના જે દાણા છે ને એ દાણા માટે જે મહેનત કરે છે ને પુરુષ, ત્યારે એ મહેનત પોતે એક એક દાણો ભેગો કરી અને જે અથાગ એનો પ્રયત્ન થાય છે ને ત્યારે એ દાણા ઘરમાં આવે છે। પછી સ્ત્રી પોતે એ દાણા સ્વરૂપે એ રોટલી બનાવે છે। એટલે આમાં પુરુષની મહેનત હોય છે। ત્યારે ઘરમાં એ સ્ત્રી એ પોતે ઘર ચલાવે છે અને સંસાર ચલાવે છે પોતે। એટલે કે સ્ત્રી જ્યારે પુરુષ મહેનત કરે ત્યારે તો સ્ત્રી સારું ઘર પોતે સંભાળી શકે છે। એટલે પુરુષનો રોલ છે એ પોતે બોલી ના શકે, પણ એ અથક પોતાના કુટુંબ માટે જીવતા હોય અને પોતે પણ અથાગ પ્રયત્ન કરી અને પોતાના કુટુંબને સારી લાઈફ જીવવા માટે પોતે એવું જ એના મનમાં વિચાર આવતો હોય પુરુષને મોટા ભાગે। અને સ્ત્રી છે એ પણ પોતે કમ નથી। એટલે કે સ્ત્રી છે પોતે પેલા દીકરી હોય છે, પછી પત્ની હોય છે અને પછી માતાના સ્વરૂપમાં, એટલે કે અલગ અલગ પોતાને રોલ ભજવવાના હોય છે। એટલે કે આ સ્વરૂપમાં પોતે ઘર સંભાળતા કુટુંબને સંભાળતા અને બધું સહન કરતા અને પોતે ઘરને સરસ રીતે સંભાળે છે। એટલે કે સ્ત્રી છે એને બધું સહન કરતા અને પોતે આવી રીતે વ્યવસ્થિત અને પોતાનું ન વિચારે, પોતાના કુટુંબની અને બાળકોનું પહેલા વિચારશે સ્ત્રી। કે પોતાના કામ છે એ પોતે 10 કે ગમે એટલા કામ હોય પણ પોતે એ સાઈડમાં મૂકી અને પહેલાં પોતાના પરિવારનું વિચારશે। એટલે એટલા માટે તો સ્ત્રીને એટલે કે શક્તિ અને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। કારણ કે સ્ત્રી છે એ પણ બધે પહોંચી વળવામાં સક્ષમ હોય છે અને બધે પહોંચી વળે છે સરસ રીતે। પોતાના કુટુંબનું, ઘરનું, ઘરનું કાંઈ પણ વ્યવહારિક હોય એ પણ સરસ રીતે ફરજ નિભાવે છે। અને પુરુષનો દરજ્જો છે એ પણ ઓછો નથી, બરાબર। એટલે કે પુરુષની વાત તમે જોજો, મોટા ભાગે ક્યાંય પણ પુસ્તક કે ગમે ત્યાં પુરુષનો ઉલ્લેખ ઓછો હશે, માનો ઉલ્લેખ વધારે જોવા મળે। કારણ કે માં છે એ ઇમોશનલ છે, એના વિશે ઘણું લખી શકીએ, પણ પિતા છે પછી આપણા પુરુષના સ્વરૂપમાં અલગ અલગ રૂપ, એના વિશે આપણે નથી લખી શકતા। કારણ કે એ છે ને દર્દ બહાર નથી કાઢતા, અંદર ને અંદર રાખે છે। ચાલો મિત્રો, 97 સબસ્ક્રાઈબ થઈ ગયા છે, તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને ફટાફટ સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ, ધન્યવાદ મોટિવેશન સાંભળવા માટે થોડું।